7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સંજેલીના મિની રણુજાધામ મંદિરના ગેરકાયદેસર બાંધકામ અને શ્રદ્ધાળુઓની સુરક્ષા સામે ઊભા થતા ગંભીર સવાલો। દાહોદ જિલ્લાના સંજેલી ખાતે આવેલું મિની રણુજાધામ હાલ લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે। રોજબરોજ બહોળી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે અને મંદિર પર ચડે છે, પરંતુ આસ્થાના કેન્દ્ર પાછળ એક અત્યંત ગંભીર અને ચિંતાજનક સત્ય છુપાયેલું છે, જે ભવિષ્યમાં મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યું છે। ગ્રામજનો અને સ્થાનિક જનતા દ્વારા ઉઠાવવામાં આવેલા ગંભીર પ્રશ્નો। અધિકૃત મંજૂરી વગર બાંધકામ આ મંદિર 9 માળ જેટલું ઊંચું બનાવવામાં આવ્યું છે, પરંતુ આટલા વિરાટ બાંધકામ માટે કોઈ જ એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન પ્લાન કે સરકારી તંત્રની કાયદેસરની મંજૂરી મેળવવામાં આવી નથી। ટ્રસ્ટનો અભાવ। આટલા મોટા ધાર્મિક સ્થળનું સંચાલન કરવા માટે કોઈ સત્તાવાર રજિસ્ટર્ડ ટ્રસ્ટ પણ અસ્તિત્વમાં નથી, જેમાં સુરક્ષા સામે જોખમ। દૈનિક હજારો અને તહેવારો લાખો લોકો આ બહુમાળી માળખા પર દર્શન માટે ચડે છે। જો કોઈ અણબનાવ કે ભાગદોડ મચે તો મોટી જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। જનતાનો તંત્રને સીધો સવાલ: જો ભવિષ્યમાં કોઈ મોટી હોનારત કે હોનારત જેવી દુર્ઘટના સર્જાશે તો તેનો જવાબદાર કોણ રહેશે? વગર મંજૂરીએ મંદિર ચલાવતા મંદિરના પૂજારી કે આયોજકો? લાખોની ભીડ છતાં મૌન રહેનાર સ્થાનિક પોલીસ તંત્ર? આંખ આડા કાન કરનાર વહીવટી તંત્ર? અનધિકૃત બાંધકામ અને ભીડ નિયંત્રણના કોઈ જ નિયમો વગર ચાલતા સ્થળ પ્રત્યે વહીવટી તંત્રની આટલી મોટી બેદરકારી કેમ? સ્થાનિક ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે વહીવટી તંત્ર તુરંત જ આ બાબતે સંજ્ઞાન લે, મંદિરના બાંધકામની ટેકનિકલ ચકાસણી કરાવે અને શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે યોગ્ય કાયદાકીય પગલાં ભરે। ગ્રામ પંચાયત ધારાની જોગવાઈ અત્યાર સુધી કેમ કરવામાં નથી આવી, તે પણ મોટો પ્રશ્ન ઉપસ્થિત થતો જોવા મળે છે। મળતી માહિતી મુજબ આ મંદિરની બાજુમાં એક સ્કૂલ પણ આવેલી છે, તેમાં શિક્ષણ પર અસર થતી જોવા મળે છે, તો તે પણ એક તપાસનો વિષય બન્યો છે। તો શિક્ષણ વિભાગ પણ જરૂરી તપાસ કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। બીજી તરફ રોજબરોજના લાખો શ્રદ્ધાળુઓના ઘોંઘાટથી શૈક્ષણિક કાર્ય પર અસર થાય છે। શાળામાં ભણતા બાળકોનું શિક્ષણ મંદિરને કારણે ખતરામાં મુકાયું। વહેલી તકે શિક્ષણ ડિપાર્ટમેન્ટ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। i7 ન્યૂઝ ગુજરાતી, સંજેલી।